સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પત્તાના મહેલ જેવો ભાભર ખંડોસણ રેલવે અંડરબ્રિજ, કરોડોના ખર્ચે બનેલો અંડરબ્રિજ ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી। સર્વત્ર વિકાસના દાવા પોકળ સાબિત, પાલનપુરના બાંધકામ કમિટીના ચેરમેનના પોતાના જ વોર્ડમાં રોડની દુર્દશા, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ। દાંતીવાડા ડેમ છલકાવાની અણી પર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર, ડેમમાં 90% પાણીનો જથ્થો એકત્રિત થતા રેડ એલર્ટ જાહેર, સુરક્ષાને ધ્યાનમાં રાખી કલેક્ટરે પ્રવેશબંધીનું બહાર પાડ્યું જાહેરનામું। અને સરહદી વિસ્તારમાં વરસાદથી ધોવાયા ખેડૂતોના સપનાઓ, કરોડોની આવકની આશા પર ફરી વળ્યા વરસાદી પાણી, થરાદના ખેડૂતોની બાગાયતી ખેતી ભારે પવન અને વરસાદમાં નિષ્ફળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ભાભરમાંથી એક મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે। કરોડોના ખર્ચે બનેલો એક રેલવે અંડરબ્રિજ ઉદ્ઘાટન થાય તે પહેલા જ તૂટી પડ્યો છે, જેને કારણે મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। આ દ્રશ્યો છે બનાસકાંઠાના ભાભર ખંડોસણ રેલવે અંડરબ્રિજના, જેનું કામ હજુ પૂરું થયું નથી અને રસ્તો લોકો માટે ખુલ્લો પણ મુકાયો નથી, પરંતુ ઉદ્ઘાટન થાય તે પહેલા જ તેની પ્રોટેક્શન દિવાલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે। આ 12 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા અંડરગ્રાઉન્ડ બ્રિજમાં અનેક જગ્યાએ તિરાડો પણ પડી ગઈ છે। સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આ અંડરબ્રિજનું કામ એટલું નબળું છે કે પહેલા જ વરસાદમાં તે પાણીથી છલોછલ ભરાઈ ગયો હતો। લોકોની માંગ છે કે આ નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર રેલવે અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને ઉચ્ચ કક્ષાએથી આ સમગ્ર મામલાની તપાસ થાય। રેલવેવાળા એમ કહી રહ્યા છે, એડીએમ સાહેબને બધાય, કે કામ સારું કર્યું છે કોન્ટ્રાક્ટરે। કામ કોન્ટ્રાક્ટરે સારું કર્યું જ નથી। વરસાદ પહેલાં એ તૂટેલું હતું, અત્યારે બી તૂટેલું જ દેખાય છે। જો તમે હું હાથ લાંબો કરું છું ત્યાં આગળ બધું તૂટેલું જ છે, અને રેલવેના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને બચાવવાની કામગીરી કરી રહ્યા છે। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ કરતા નથી। એ લોકો એમ કહે છે કે પાણીનો અમે સંપ બનાવશું। ક્યારે સંપ બનાવશું? આ રસ્તા તો બંધ થઈ ગયો છે, આગળ થોડા વરસાદમાં બંધ હતો। સંજયભાઈને મેં મારે રૂબરૂ ફોન કરેલો છે કે પાણી કાઢવાની જવાબદારી અમારી આવતી નથી। કોન્ટ્રાક્ટર એવું બોલે છે, અમને આને ધમકી આપે છે, અમારો કોઈ ફરક પડવાનો નથી, તમારે જ્યાં અરજી કરવી છે કરી શકો છો, અને બિલ આવી ગયું છે, એવું બોલે છે। ખરેખર આ ઘટના સરકારી કામોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે। આશા રાખીએ કે તંત્ર આ મામલે સત્વરે પગલાં લેશે। બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સોયગામ તાલુકાઓમાં અતિ ભારે વરસાદને કારણે અનેક ગામો અને રસ્તાઓ જળબંબાકાર બન્યા છે। વરસાદને વિરામ લીધાને 6 દિવસ વીતી ગયા હોવા છતાં પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે।
હાલ થરાદ મીઠા હાઈવે પર છીએ. અહીં હજુ પણ 2 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાયેલું છે. રસ્તો બંધ હોવાને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને આસપાસની સોસાયટીઓના રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ અટકી ગયાને 6 દિવસ થયા હોવા છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. આ સિવાય થરાદની સરકારી કોલેજ, આદર્શ શાળા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પાણી ભરાયેલા છે. પાણીના કારણે સરકારી કોલેજ, કોમર્સ કોલેજ, મોડેલ સ્કૂલ, કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસ શાળા છેલ્લા 10 દિવસથી બંધ છે, જેના કારણે શૈક્ષણિક કાર્ય પણ અટકી ગયું છે. આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાયેલા રહેવાથી રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે. જોકે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે પરિસ્થિતિ સામાન્ય થતાં હજુ સમય લાગી શકે છે. લોકો જીવના જોખમે આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. હવે તકલીફમાં તો કોઈ પાર જ નથી. અત્યારે આ મીઠા રોડ ઉપર, આમ તો આ રોડ મેન હાઈવે કહેવાય છે, કે જે કંડલા સુધીનો હાઈવે છે. અહીંયા સાધનને ખૂબ જ તકલીફ પડી રહી છે. દરેક પ્રકારના સાધનો બધા અહીંયા ખરાબ થયા છે. અમારી સોસાયટીઓમાં અત્યારે ઘરોમાં પાણી ભરાયેલા છે. આજ સુધી અત્યાર સુધી કોઈ નિકાલ પાણીનો આવ્યો નથી. અમારી સોસાયટીમાં કોઈ તંત્ર ચેક કરવા આવ્યો કે શું પ્રોબ્લેમ છે, શું નથી. અત્યારે વરસાદને વિરામ લીધાને 5 થી 6 દિવસ થયા છે. અત્યારે પાણીજન્ય રોગ અંદર પેદા થઈ ગયો છે, જીવાણુ. એટલે અત્યારે રોગચાળો છે, બધી બાજુ ગંધર્ક ચાલુ થઈ ગયું છે, પણ અત્યાર સુધી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી. આ રોડ ઉપર અત્યારે સરકારી શાળાઓ છે, આદર્શ નિવાસી મોડર્ન સ્કૂલ આવેલી છે, મોડર્ન શાળા આવેલી છે, સાયન્સ કોલેજ આવે છે. દરેક શાળાઓમાં, દરેક કોલેજની અંદર પાણીની અંદર ગરકાવત છે એવું ગણો તો ચાલે. 3-3, 4-4 ફૂટનું પાણી પડ્યું છે, પણ અત્યાર સુધી પાણીમાં કોઈ શાળાઓમાં પાણીનો નિકાલ નથી આવ્યો. બધી શૈક્ષણિક કાર્ય બધું અસ્થાયી એટલે કે બંધ જ છે. એટલે મૂળ આ પ્રોબ્લેમ ખાસો છે. જો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો આપણે તંત્રને, સરકારને વિનંતી કરવાનો કે કોઈ કારણોસર કોઈ નિકાલ થતો હોય તો ઝડપી આવી અને આ પાણીનો નિકાલ કરાવે. ખરેખર આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. આશા રાખીએ કે વહેલી તકે પાણીનો નિકાલ થાય અને જનજીવન સામાન્ય બને. બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં માનવતા મહેકી રહી છે. જ્યાં એક તરફ પૂરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ અબોલ પશુઓ અને ગૌવંશ માટે પણ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. લાખણી ગામથી 5 પિકઅપ ભરીને ઘાસચારો પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યો છે. વાવ, થરાદ, સુઈગામ અને ભાભર તાલુકામાં ગત અઠવાડિયે આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક પરિવારોની સાથે અબોલ ગૌવંશ પણ મુશ્કેલીમાં મુકાયો છે. આવા સમયે લાખણી ગામના સ્થાનિક અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળીને ઘાસચારાની વ્યવસ્થા કરી છે. તેઓએ લાખણી બજારમાં જોડી ફેલાવીને દાન એકત્ર કર્યું અને તેનાથી 5 પિકઅપ ભરીને ઘાસચારો તૈયાર કર્યો. આ ઘાસચારો તીર્થગામ, બાલોત્રી, કારેલી અને ખાનપુર જેવા ગામોમાં મોકલવામાં આવ્યો છે. વધુ જરૂરિયાત પડશે તો હજી વધુ ઘાસચારો મોકલવામાં આવશે તેવું પણ આયોજન છે. અનંત શ્રી વિભૂષિત જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજની ગૌ માતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત અને ગૌ માતાની સેવા માટેની પ્રેરણા મળી અને જેના અંતર્ગત લાખણી તાલુકા, લાખણી ગામ, લાખણી શહેર વિસ્તારની આજુબાજુમાંથી ફાળો એકત્રિત કરી અને ગૌ માતાની સેવા અર્થે, એટલે કે વાવ, ભાભર, સુઈગામ, થરાદ વિસ્તારમાં જે અતિવૃષ્ટિના પરિણામે ગૌ માતાની તકલીફમાં ગૌચારો અને ગૌ માટેનું નિર્ણય ઇત્યાદિ મોકલવા માટેની વ્યવસ્થા બધા જ લોકોએ ભેગા મળી અને ભાજપ, કોંગ્રેસ કે અન્ય લોકો હોય તો પણ બધા જ લોકોએ ભેગા મળી અને ગૌ માતાની સેવા અર્થે ફાળો એકત્રિત કર્યો અને એમાંથી ગૌ માતા માટેનું નિર્ણય અને ચારો ઇત્યાદિ મોકલવાની વ્યવસ્થા આજે 5 ગાડીઓ રવાના કરીને શરૂઆત કરી છે. બાકીની જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે અહીંથી મોકલવામાં આવશે. જેના માટે લાખણીના સરપંચ હોય, બાબરાભાઈ હોય, જગતસિંહજી હોય કે બીજા લોકો, કુલદીપન હોય, જયેશભાઈ હોય, બધા જ લોકોએ ખૂબ સારી મદદ કરી છે. હેમરાજભાઈ, ધુડાભાઈ ઇત્યાદિ પણ લોકોએ મદદ કરી છે. બધા જ લોકોના સાથ સહકાર, સહયોગ, હિન્દુ મુસ્લિમોએ પણ ઇવન આમાં ફાળો આપ્યો છે અમને. આવા સંજોગોમાં તમામ લોકો ઉપર ગૌ માતાની દયા અને કૃપા બની રહે અને જ્યાં જ્યાં અત્યારે જરૂરિયાત છે ત્યાં બીજા લોકોને પ્રેરણા મળે અને બીજા તાલુકા, ગામડાઓમાંથી લોકો પણ આ જ રીતે સેવા સહકાર અને સહયોગ આપે એવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવે છે. અદ્વૈત નર્સિંગ કોલેજ અને આર્ટ્સ કોલેજ દ્વારા
આજે આદરણીય અધ્યક્ષ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી મેડિકલ સારવાર કેમ્પનું પણ આજે 4 ગાડીઓ સવારે રવાના કરવામાં આવી છે અને એ જ રીતે ગૌ માતાની સેવા અને માનવ સેવાના કાર્યો અમે બધા જ લોકો ટીમ બની અને લાખણી તાલુકાની જાહેર જનતાના સાથ સહકાર સહયોગ અને આર્થિક સહયોગ થકી કરવામાં આવી રહેલ છે. ગૌ માતા સૌનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના. બીજી તરફ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી લાખણીની અદ્વૈત વિદ્યા સંકુલ અને નર્સિંગ કોલેજ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મફત મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ ડેડાવા, ભાચલી, ભાટવર અને માળકા ગામના અનેક ગ્રામજનોએ આ મેડિકલ સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પની મુલાકાત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ લીધી હતી અને સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. ખરેખર આ કપરા સમયમાં માનવતા અને જીવદયાનું આ ઉત્તમ ઉદાહરણ છે. આવા સેવાભાવી કાર્યો થકી જ સમાજમાં સકારાત્મકતા ટકી રહે છે. બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અબોલ જીવોની વહારે ગૌભક્તો આવ્યા છે. ગત અઠવાડિયે આવેલા ભારે વરસાદને કારણે વાવ, સુઈગામ અને થરાદ જેવા સરહદી વિસ્તારોમાં વિનાશ સર્જાયો છે, જેના કારણે માણસોની સાથે સાથે અબોલ પશુઓ પણ ખોરાક માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવા કપરા સમયે ધાનેરાની ગૌ સેવા પ્રચાર સમિતિના ગૌ સેવક કરશનજી રાવ અને કાળુભાઈ રબારી સહિતના સેવાભાવી આગેવાનો ગૌવંશની સેવા માટે આગળ આવ્યા છે. તેઓ ગોળ સહિતની અન્ય ખાદ્ય સામગ્રી લઈને પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ગૌભક્તિ હંમેશાથી જોવા મળે છે અને આવા સંકટના સમયે પણ ગૌભક્તો અબોલ જીવોની મદદ માટે ખડે પગે છે. પૂરના કારણે અનેક ગૌશાળાઓમાં પણ ખોરાકની અછત ઊભી થઈ છે, ત્યારે આ ગૌભક્તોની સેવા ખરેખર પ્રશંસનીય છે. તેઓ આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની સેવા થકી ગૌવંશનું રક્ષણ કરી રહ્યા છે. ખરેખર આ સેવાભાવી લોકોનું કાર્ય પ્રશંસનીય છે. ધર્મ અને શ્રદ્ધાનું અનોખું પ્રતીક એવી જેસલમેરથી માલેગાંવ જતી અખંડ જ્યોતનું આજે બનાસકાંઠાના ડીસામાં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. આ યાત્રા ધાર્મિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સુપ્રસિદ્ધ તનોટ માતાના મંદિરથી આ અનોખી અખંડ જ્યોત પદયાત્રાનો પ્રારંભ થયો છે. રેણિકા મિત્ર મંડળના 30 જેટલા હિન્દુ ભાઈઓ છેલ્લા 12 વર્ષથી આ જ્યોતને પગપાળા ચાલીને મહારાષ્ટ્રના માલેગાંવ સુધી લઈ જાય છે. આજે આ શ્રદ્ધાળુઓનું ડીસા હાઈવે પર હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજકોએ આ સ્વાગત સમારોહના મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાને બિરદાવવાનો અને સૌ ભક્તોને અખંડ જ્યોતના દર્શન કરાવવાનું જણાવ્યું છે. આ પદયાત્રા માત્ર એક યાત્રા નથી, પરંતુ ધાર્મિક એકતા અને અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે. આ જ્યોત ગુજરાતને પાર કરીને મહારાષ્ટ્રના માલેગાંવ પહોંચશે, જ્યાં નવરાત્રી દરમિયાન 25,000થી વધુ ભક્તો તેના દર્શન કરી ધન્યતા અનુભવશે. ડીસાના નાગરિકોને પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની પુણ્ય કમાવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ખરેખર આ પદયાત્રા માતૃશક્તિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું સર્વત્ર વિકાસના દાવા પોકળ સાબિત. પાલનપુરના બાંધકામ કમિટીના ચેરમેનના પોતાના જ વોર્ડમાં રોડની દુર્દશા, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. દાંતીવાડા ડેમ છલકાવાની અણી પર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર. ડેમમાં 90% પાણીનો જથ્થો એકત્રિત થતા રેડ એલર્ટ જાહેર. સુરક્ષાને ધ્યાનમાં રાખી કલેક્ટરે પ્રવેશબંધીનું બહાર પાડ્યું જાહેરનામું. અને સરહદી વિસ્તારમાં વરસાદથી ધોવાયા ખેડૂતોના સપનાઓ. કરોડોની આવકની આશા પર ફરી વળ્યા વરસાદી પાણી. થરાદના ખેડૂતોની બાગાયતી ખેતી ભારે પવન અને વરસાદમાં નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર શહેરમાં વિકાસના નામે સૌથી વધુ રોડ રસ્તા બન્યા છે, પરંતુ આજે એક પણ રોડ રસ્તો સારો જોવા મળતો નથી. ત્યારે ખુદ નગરપાલિકાના બાંધકામ કમિટીના ચેરમેનના વોર્ડમાં જ રોડની દુર્દશાને લઈને લોકોએ ઉભરો ઠાલવતા બાંધકામ કમિટીના ચેરમેનને શરમજનક ગણાવી સ્થાનિક નગરસેવકોને જાકારો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. સતત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ અહીંની કોર્પોરેશન, અહીંની જે સંસ્થા છે એ કોઈ કોર્પોરેશન પગલાં જ નથી પડતી. વાહન એટલું ઉછળે છે ચલાવાય નહીં. અને આ વોર્ડના સભ્ય છે દિલીપભાઈ, એ પોતે બાંધકામ કમિટીના ચેરમેન છે. જે એમના વોર્ડમાં વ્યવસ્થા નથી તો બીજે શું વ્યવસ્થા છે આપણે વિચારવાની વાત. જો નગરપાલિકાને તાળાબંધી કરવી પડશે અને બધા કહેશે તો પણ અમે તાળાબંધી કરવા પણ તૈયાર છીએ. છેલ્લા 6 મહિનાથી વાત કાસી ગયા છે કે ના પૂછો વાત. પાલનપુરના બેજરપુરા, લક્ષ્મીપુરા, રામજીનગર અને ગઠામણ પાટિયાને જોડતો માર્ગ હાલમાં ખૂબ ભંગાર હાલતમાં છે. છેલ્લા 8 મહિનાથી આ રોડ પર વાહનની તો વાત છોડો, પણ રાહદારીઓને પણ ચાલવું મુશ્કેલ બન્યું છે. આ રોડ પર તિરુપતિ, રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ, નંદન વિહાર, સિટી ગોલ્ડ, કૈલાસનગર, રામજીનગર, શિવગંગા સહિત 20થી વધુ સોસાયટીઓ આવેલી છે.
જ્યાં 3000થી વધુ લોકો વસવાટ કરે છે. ત્યારે આ રોડની ખૂબ જ ખરાબ હાલત છે. વધુ પડતી માટી માર્ગ પર હોવાથી એક્ટિવા જેવા 2 પૈડાના સાધનો લઈને પસાર થવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. કૈલાસનગરથી ગઠામણ પાટિયા સુધીનો આ ગટર લાઇનની જે વ્યવસ્થા કરવા માટે આ રોડ છે તે છેલ્લા 6 મહિનાથી એવા ત્રાસી ગયા છે કે ના પૂછો વાત. અને ખાસ મુદ્દા જણાવવાનું કે આ જ વોર્ડના કોર્પોરેટર બાંધકામ કમિટીના ચેરમેન છે દિલીપભાઈ પટેલ. અને એમને જો આ જ રોડ માટે એમને સમય નથી મળતો, અનુકૂળતા નથી, તો બીજી જગ્યાની તો હાલત કેવી હશે એ મને નવાઈ લાગે છે. બીજી વસ્તુ કે આ સોસાયટીમાં અહીંયા લગભગ 12 થી 14 સોસાયટીઓ સંગઠિત છે અને 4-5 હજારની પબ્લિક છે. ઘરડાઓ, છોકરાઓ એમને આવવા જવામાં કેટલી બધી મુશ્કેલી પડે છે. બીજી વસ્તુ કે 2 વ્હીલર લઈને એ પોતે જાતે નિરીક્ષણ કરે ને તો તમને ખ્યાલ આવે તમે કેટલી સ્પીડે જઈ શકો. અત્યારે જ્યારે વાહન જતા હશે તમે જોતા હશો, આગળ બતાવવામાં આવશે, તમને ખ્યાલ આવશે. તમે પોતે જાતે નિરીક્ષણ કરતા હો તમને ખ્યાલ આવે. એમ સતત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ અહીંની કોર્પોરેશન, અહીંની જે સંસ્થા છે એ કોઈ કોર્પોરેશનની પગલાં જ નથી પડતી. આ રોડ બાબતે પણ ઘણી વખત રજૂઆત કરી છે. રોડની બિસ્માર હાલત આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે ઘણું બધું બાંધકામ રેરા મુજબ આ 12 મીટરનો રોડ છે, છતાં પણ એના માટે પણ ઘણી વખત આવેદનપત્ર આપવામાં આવે છે, ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે પોર્ટલ ઉપર પણ એનો કોઈ ચુકાદા સુધી આવ્યો નથી એનું સર્વે થયું. રેરા મુજબ આ 12 મીટરનો રોડ છે, તમે જોઈ શકો છો કે 2 ગાડી પણ સામસામે જઈ શકે એમ નથી. તો આવા ગેરકાયદેસર બાંધકામ છે એના સામે પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. તો શું આ પ્રજાને આ રીતના જ સહન કરવાનું રહેશે? એના માટે પણ કંઈ પગલાં ભરવા બહુ સત્વરે જરૂરી છે. નગરપાલિકાને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ આવી કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. છેલ્લા 8 મહિનાથી રોડની બદતર હાલતને લઈને પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ આવ્યો નથી. આ રોડ પરથી સિનિયર સિટીઝનોને પણ પસાર થવું જોખમી બન્યું છે. ધૂળિયા અને ખખડધજ રોડને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પાલનપુરના બેજરપુરાથી ગઠામણ પાટિયા સુધીનો ભંગાર રોડને લઈને પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેનનો તેમના વોર્ડમાં જ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. ગઠામણ પાટિયાથી લક્ષ્મીપુરા જતો રામજીનગર વાયા રોડ છે, જે રોડ છેલ્લા 8-10 મહિનાથી બિસ્માર હાલતમાં છે. ચાલી શકાય એમ નથી, વાહન ઉપર જવાય એમ નથી. હું પોતે સિનિયર સિટીઝન છું, મને બહુ તકલીફ પડે. વાહન એટલું ઉછળે છે તે ચલાવાય નહીં. અને આ વોર્ડના સભ્ય છે દિલીપભાઈ, એ પોતે બાંધકામ કમિટીના ચેરમેન છે. જો એમના વોર્ડમાં વ્યવસ્થા નથી તો બીજે શું વ્યવસ્થા છે આપણે વિચારવાની વાત રહી. અમે અનેક વાર રજૂઆત થઈ છે, પાવડો બનાવો, લેવલ લો, રોડ ભલે મોડો બનાવો તો પણ ધ્યાન નથી આપતા. તો મ્યુનિસિપાલિટીમાં પણ અનેક વાર રજૂઆત થઈ છે પણ તોય ધ્યાન નથી આપતું. અને વેરો બધા ટાઈમસર ભરે છે, ટેક્સ, છતાં ધ્યાન નથી આપતા અમારી રજૂઆતને. એટલે આ રજૂઆત જો ધ્યાનમાં લેવાય ચેનલ મારફત તો સારી બાબત છે, તો તેટલા જ પ્રોબ્લેમ દૂર થઈ જાય અને હાઈવેનો ટ્રાફિક પણ ઓછો થઈ, આ રોડ સારો બને તો સિટીમાં જવા માટે. આવું વિચારો એવું અમારી વિનંતી છે. જોકે બાંધકામ કમિટીના ચેરમેનના પોતાના વોર્ડમાં જ રોડ રસ્તાની હાલત ભંગાર હોય સ્થાનિકો તેને શરમજનક ગણાવી પાલિકાને તાળાબંધી કરી 4 નગરસેવકોને આગામી ચૂંટણીમાં જાકારો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. વોર્ડ નંબર 9 બેચરપુરા કૈલાસનગરથી લઈ અને હાઈવે સુધીનો રોડ બહુ જ ખરાબ ગંભીર હાલતમાં છે. અગાઉ પણ ઘણી અરજીઓ પણ આપેલી છે. સ્થાનિકોને ખૂબ તકલીફ પડી રહી છે, બરાબર. અને બાંધકામ સમિતિના ચેરમેન જો અમારા જ વિસ્તારના હોય અને નાગરિકોએ 4 કોર્પોરેટર એક જ પાર્ટીના ચૂંટીને મેકલ્યા હોય અને છતાં પણ હેરાન થવું પડતું હોય તો બહુ ગંભીર વાત કહેવાય. અને બાંધકામ સમિતિના ચેરમેન પણ અમારા જ વોર્ડના છે. એ અમારા માટે શરમજનક છે કે જો આ વોર્ડની આવી હાલત છે, અમારા જ ચેરમેન હોવા છતાં બાંધકામ સમિતિના પાલનપુર શહેરની કેવી ગંભીર હાલત હશે એ પણ એક જાણવા જેવું છે. તાત્કાલિક ધોરણે બહુ જ અગાઉથી વાત પણ કરી, અરજીઓ પણ આપી, સ્થાનિકોએ બધું કર્યું. અને હવે જો આનું નિરાકરણ નહીં આવે તો અમારા વોર્ડના તમામ લોકોને સાથે લઈ અને જો નગરપાલિકાને તાળાબંધી કરવી પડશે અને બધા કહેશે તો પણ અમે તાળાબંધી કરવા પણ તૈયાર છીએ. અને અહીંયાથી 4 કોર્પોરેટરને આવનારી નગરપાલિકામાં સ્થાનિકો વતી જાકારો આપવામાં આવશે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ગામમાંથી મારામારીનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીએ કેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તે અંગે વિગતવાર અહેવાલ જોઈએ.
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલા દિયોદર નાળા પાસે બે જૂથ વચ્ચે મારામારી ઘટના બની છે. એક લારી ઊભી રાખવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં બંને જૂથના 15 થી 25 લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને તેઓ સામસામે લાકડી, ધોકા અને પથ્થરો વડે હુમલો કરવા લાગ્યા. આ મારામારીમાં કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ થરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તોને થરાની જેવી શાહ રેફરલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને પાટણની ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. થરાના પીઆઈ કેબી દેસાઈના આદેશથી બીટ જમાદાર શૈલેષભાઈ ઈજાગ્રસ્તોના નિવેદન લેવા માટે ધારપુર રવાના થયા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ધાનેરામાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. માનવ સેવા સંગઠન દ્વારા પુસ્તક પરબને પુસ્તકો ભેટ આપીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ધાનેરા તાલુકાની રૂણી પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશભાઈ ચૌધરી દ્વારા દર રવિવારે ધાનેરાની તાલુકા પંચાયત સામે પુસ્તક પરબ ચલાવવામાં આવે છે. આ પુસ્તક પરબમાં અનેક યુવાનો અને પુસ્તક પ્રેમીઓ મનગમતા પુસ્તકો વાંચવા અને લઈ જવા માટે આવે છે. આજે માનવ સેવા સંગઠન દ્વારા આ પુસ્તક પરબને 175 પુસ્તકોની ભેટ આપવામાં આવી છે. આ સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની એક નવા અને પ્રેરણાદાયક ભાવ સાથે ઉજવણી કરવામાં આવી છે. આ પહેલથી વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે અને વધુ લોકો પુસ્તકો સાથે જોડાશે. ખરેખર આ પ્રશંસનીય કાર્ય છે, જેનાથી સમાજમાં વાંચનનો પ્રસાર થશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે ગોલા ગામમાંથી બિનવારસી અફીણનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ગોલા ગામની સીમમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોલા ગામમાં રહેતા અનવરભાઈ નામના વ્યક્તિના ઘર પાસે પાર્ક કરેલા એક જીપ ડાલાના નીચેના ભાગમાંથી આ બિનવારસી અફીણનો જથ્થો મળી આવ્યો છે. આ કેસ NDPS એક્ટ હેઠળ હોવાથી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા સરકારી પંચોની હાજરીમાં આ અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને તેના વજન સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ધાનેરા પોલીસે અફીણના ઉપયોગ સામે પહેલેથી જ આક્રમક ઝુંબેશ ચલાવી છે, ત્યારે આ મોટી સફળતા મળી છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અફીણનો જથ્થો કોનો છે અને તેનો માલિક કોણ છે. વધુ તપાસ હાલ ચાલુ છે. ખરેખર આ સફળતા બદલ બનાસકાંઠા પોલીસને અભિનંદન. આ જથ્થાના મૂળ માલિક સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું. દાંતીવાડા ડેમ પરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ 90% ભરાઈ ગયો છે, જેના કારણે ડેમની સપાટી 600.5 ફૂટ પહોંચી ગઈ છે અને તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં પણ ડેમમાં 1808 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણીની આવક વધી છે, જેના પરિણામે ડેમ ભરાઈ ગયો છે. આ સમાચારથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે રવિ પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. આવક વધતા નદીના પટમાં ન જવા માટે તંત્રએ લોકોને સૂચના આપી છે. સાવચેતીના પગલાં તરીકે ડેમ પર લોકોની ભીડને કારણે કલેક્ટર દ્વારા ડેમ પર
પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને સરહદી વિસ્તારમાં વરસાદથી ધોવાયા ખેડૂતોના સપનાઓ. કરોડોની આવકની આશા પર ફરી વળ્યા વરસાદી પાણી. થરાદના ખેડૂતોની બાગાયતી ખેતી ભારે પવન અને વરસાદમાં નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પવન અને વરસાદે માત્ર ખેતીને જ નહીં પરંતુ બાગાયતી ખેતીને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. થરાદ તાલુકાના જાણદી ગામમાં દાડમની ખેતી કરતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે અને તેમને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. આ છે બીરાભાઈ પટેલ, જેઓ વર્ષોથી તેમના પરિવાર સાથે થરાદના જાણદી ગામમાં ખેતી કરે છે. અત્યાર સુધી તેઓ બાજરી, જુવાર, રાયડો અને મગફળી જેવા પરંપરાગત પાકો વાવતા હતા, પરંતુ વધુ આવક મેળવવાની આશા સાથે તેમણે બાગાયતી ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો. બીરાભાઈએ સેવા સહકારી બેંકમાંથી 3.5 લાખ રૂપિયાની લોન લઈને દાડમની ખેતી શરૂ કરી. રાત દિવસની સખત મહેનત પછી દાડમના છોડ મોટા થયા અને તેના પર ફળ પણ આવી ગયા હતા, પરંતુ તેમનું નસીબ ખરાબ હતું. જે સમયે પાક તૈયાર હતો ત્યારે જ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો અને દાડમના છોડ જમીનદોસ્ત થઈ ગયા. વરસાદના પાણીથી દાડમ સડી ગયા અને બરબાદ થઈ ગયા. હું જ્યારે આ વર્ષે જ્યારે મેં 3 એકરની અંદર સાહેબ દાડમ કરેલી અને એ દાડમની અંદર સાહેબ મેં જ્યારે નાના બાળકની જેમ ઉછેર કરેલો હતો, બાળકનો જેમ ઉછેર કરીએ એ જ રીતે મેં 3 વર્ષની અંદર આ દાડમનો ઉછેર કર્યો. અને તમે જોઈ શકો છો કે દાડમ એક બાગાયતમાં આવે છે. જો બાગાયતનો જો ઉત્પાદન છોડ મોટો કરો ને એ સાહેબ ઘણો અઘરો છે.
બરાબર છે. તો એની સેવા ચાકરી ખર્ચા ખાતર પાણી બધું સાહેબ બધું કરવું પડે છે. તો આ જે દાડમ છે આ વર્ષે મેં લોન લઈ અને 3.5 લાખનો ખર્ચો કરી નાખેલો. મને એવી આશા હતી કે ગઈ સાલ મેં 10-12 લાખનો ઉત્પાદન મેળવેલું, તો આ વર્ષે મને એવું આશા હતી કે હું 15 લાખનું ઉત્પાદન કરી શકીશ. પણ સાહેબ આ જે વંટોળ છે અને જે પાણી છે એ પાણીને વંટોળે મારે બધી દાડમોનો નાશ કરી નાખ્યો છે. તો હું કઈ રીતે આ બધા ખર્ચા, આ બધી લોનો, બાળકોનું શિક્ષણના જે ખર્ચા છે, ઘરના ખર્ચા છે અને આ લોનોના હપ્તા છે, આ કઈ રીતે સાહેબ ભરી શકાય? તમે સાહેબ ખાસ જાતે આવો, નિહાળો. મેં તલાટી સાહેબને સાહેબ ફોન કરેલો, ગ્રામસેવક સાહેબને ફોન કરેલો કે સાહેબ તમે રૂબરૂ આવો, તમે આવીને જુઓ કે આ ખેડૂતની હકીકત વેદના છે કે ખેડૂત સાચું બોલે ખોટું બોલે, તમે જોઈ શકો છો. અને જોયા પછી તમે કહી શકો કે ના ના ખેડૂતની વેદના સાચી છે સાહેબ. તો સરકારશ્રી પાસેથી હું એટલું કહેવા માગું છું કે કુદરતી જ્યારે આફત આવી છે તો કુદરતી જે કરવાવાળી કરી નાખી છે, પણ હવે સરકાર જો અમને મદદ કરે તો અમે બધી રીતે પહોંચી વળશું, નહીં તો અમારાથી પહોંચી શકાય તેમ નથી. તમે જોઈ શકો છો કે આ દાડમ જ્યારે આ લગભગ ડિસેમ્બરથી પહેલા મહિનામાં આ દાડમનું ઉત્પાદન નીકળી જતું હોય છે. અમને સારા ભાવ પણ મળતા હોય છે. સારા ભાવની આશા અમે ખર્ચા પણ સારા કરીએ છીએ, પણ તો હવે દાડમના ખર્ચા, બીજા ખર્ચા આ સાહેબ દાડમ સિવાય કોઈ પોકી વળાય અમારાથી નથી સાહેબ. બરાબર, મહેરબાની કરીને તમે ખેડૂતની સાહેબ વેદના સાંભળો. અને ખેડૂત જે વેદના કહી રહ્યો છે, ખેડૂત એક જગતનો તાત છે. અને જો ખેડૂત જો પગભર નહીં હોય, ખેડૂતની જો સરકાર મદદ નહીં કરે તો બીજું કોણ મદદ કરવાનું છે? કુદરતની આશા છોડી દીધી, સરકાર ઉપર હવે મારી આશા છે. વીરાભાઈ અને તેમના પરિવારે આ આવકમાંથી ઘર રિપેર કરાવવા અને બાળકોને સારી શાળામાં ભણાવવા સહિતના અનેક સપના જોયા હતા. તેમને 12 થી 15 લાખ રૂપિયાની આવકની આશા હતી, પરંતુ આ તમામ સપનાઓ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા. વીરાભાઈની સાથે સાથે ભાગિયા તરીકે કામ કરતા સગદાભાઈ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે પણ મહેનતથી દાડમની વાવણી કરી હતી, પરંતુ પાક બરબાદ થતાં હવે તેમને પણ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સગદાભાઈ સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે. આમ જાણતી મારે પીરાભાઈને ચોથે ભાગે ભાગ હતો અને વરસાદથી આ બધી આ પરિસ્થિતિ આવી કે આ ફળનું બધું નુકસાન થયું. અને આમાં કે જે પરિવારને અમે નભાડતા હતા પરિવારમાં આમાં એટલું નુકસાન આવ્યું છે કે કોઈ સીમા જ નથી રહી. શું માંગ હોય સરકાર? હવે જે સરકારથી સહાય કરે, આ પાકમાંથી કોઈ લમણો જોઈ આવી કે ભાઈ આટલું આ નુકસાન આને થયું છે અને આને કોક સરકાર અમને આ પરિસ્થિતિમાંથી ઉગારે અને કોક લાભ કરે. કેવા સપના જોયા હતા કે દાડમના પૈસા? સપના તો ઘણા જોયા હતા કે સપનામાં તો આમ કે આટલો આપણને મળશે, આ તરીકેથી આપણે આકર્ષણ શિક્ષણ કોઈ ઘર પરિવાર બધું પાડશે, પણ આ તો કોઈ રહ્યું જ નથી. સપના તો ઘણા મોટા મોટા જોયા હતા, પણ સપનાનો કોઈ આધાર રહ્યો જ નથી. જાણદી ગામની જેમ જ સરહદી વિસ્તારના તમામ ગામોમાં ખેડૂતોની હાલત દયનીય છે. ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તંત્રની ટીમ સર્વે માટે આવશે અને ક્યારે તેમને નુકસાનનું વળતર મળશે. આ હતી થરાદથી ખેડૂતોની વ્યથા. ખરેખર આ ઘટના ખેડૂતો માટે અત્યંત દુઃખદ છે. આશા રાખીએ કે સરકાર વહેલી તકે સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પત્તાના મહેલ જેવો ભાભર ખંડોસણ રેલવે અંડરબ્રિજ, કરોડોના ખર્ચે બનેલો અંડરબ્રિજ ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી. સર્વત્ર વિકાસના દાવા પોકળ સાબિત. પાલનપુરના બાંધકામ કમિટીના ચેરમેનના પોતાના જ વોર્ડમાં રોડની દુર્દશા, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. દાંતીવાડા ડેમ છલકાવાની અણી પર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર. ડેમમાં 90% પાણીનો જથ્થો એકત્રિત થતા રેડ એલર્ટ જાહેર. સુરક્ષાને ધ્યાનમાં રાખી કલેક્ટરે પ્રવેશબંધીનું બહાર પાડ્યું જાહેરનામું.
અને સરહદી વિસ્તારમાં વરસાદથી ધોવાયા ખેડૂતોના સપનાઓ, કરોડોની આવકની આશા પર ફરી વળ્યા વરસાદી પાણી. થરાદના ખેડૂતોની બાગાયતી ખેતી ભારે પવન અને વરસાદમાં નિષ્ફળ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.